જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા આયોજિત SCIS ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામમાં હું નિપુલ ચોટલિયા આપ સૌનું ફરી સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 18 જીવ વિજ્ઞાનની અંદર છેલ્લે હૃદયની ચર્ચા કરી રહ્યા હતા. હૃદયની રચના અને હૃદય ચક્ર વિશે આપણે છેલ્લા લેક્ચરોમાં અભ્યાસ કર્યો. હવે વાત એ આવે કે આપણા હૃદયમાં માની લો કે કાંઈ ખામી સર્જાય, કાંઈ તકલીફ પડે, તો આપણે એ ખામી નક્કી કરવા, ગોતવા, ચેક કરવા માટે આપણી પાસે એવી કોઈ પદ્ધતિ ખરી કે જેનાથી આપણે હૃદયની કોઈ ખામી સર્જાણી હોય તો એ ગોતી શકીએ? તો સીધી રીતે જોઈએ તો આપણા કોઈ અંગમાં ખામી સર્જાણી હોય તો એ અંગને આપણે ચેક કરવું પડે ને. દાખલા તરીકે આંખમાં કાંઈ પ્રોબ્લેમ હોય આપણે, તો આંખને આપણે આમ ચેક કરીએ ને. ડૉક્ટર છે, આઈ સ્પેશિયાલિસ્ટ, એ અલગ અલગ મશીનોની મદદથી આંખને જોવે. પણ હૃદયમાં એવું થયું હોય તો શું કરવાનું? હૃદયને હું ઓપરેશન કરીને બહાર કાઢી ચેક કરી કંઈ પ્રોબ્લેમ છે કે નહીં, નથી, પાછું મૂકી દેવું એમ થાય? તો કંઈ પોસિબલ નથી. અને આ વસ્તુ હૃદય સંબંધિત કોઈ તકલીફ ઊભી થઈ તો ચેક કરવા કંઈક તો પદ્ધતિ હોવી જોઈએ. તો વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે ભાઈ આપણું હૃદય છે એ માયોજેનિક હૃદય છે. મેં પહેલાં વાત કરી હતી એમ, એટલે કે આપણું હૃદય ઇલેક્ટ્રિક કરંટથી ચાલે છે, બરાબર ને? ઇલેક્ટ્રિક કરંટથી આપણું હૃદય છે એ વર્ક કરે છે. તો એ જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એસએ નોડ અને એવી નોડથી જે વિદ્યુત પ્રવાહ આગળ જાય છે, એ વિદ્યુત પ્રવાહનું જો રેખાંકિત મૂલ્યાંકન કરીએ, એટલે કે એને જો આપણે ગ્રાફિકલ ફોર્મેટમાં કન્વર્ટ કરી નાખીએ, તો એવું બને કે આપણને હૃદયની ગતિવિધિ વિશે ખબર પડી શકે. એસએ નોડથી એમ કહેવાય કે કર્ણકની એક્ટિવિટી અને એવી નોડથી આપણને ક્ષેપકની એક્ટિવિટી. આમ તો આપણે જે છેલ્લે હૃદય ચક્ર જોયું એમાં તમે બધા જાણો છો એમ કે કર્ણક અને ક્ષેપક છે એમાં સિસ્ટોલ અને ડાયસ્ટોલ એવી સિચ્યુએશન જોવા મળે છે. ત્યારે જે વિદ્યુત પ્રવાહનો તફાવત છે એને જો આપણે ગ્રાફ ફોર્મેટની અંદર કન્વર્ટ કરીએ તો આપણને ચોક્કસ એનો ખ્યાલ આવી શકે. તો એવી જ પદ્ધતિ છે જેને આપણે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ અથવા તો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, બે શબ્દ પ્રચલિત છે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ અથવા ગ્રામ એટલે કે ECG તરીકે ઓળખીએ છીએ. આપણે બધાએ ટીવીની અંદર એક બાબત જોઈ હોય કે કોઈ પેશન્ટ છે આઈસીયુમાં એડમિટ હોય, એની બાજુમાં એક મોનિટર હોય, એમાં કન્ટિન્યુઅસ છે એ આવી આમ લાઇનિંગ જતી હોય અને સાઉન્ડ પીપ 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 એવું થતું હોય. પછી આવું કન્ટિન્યુ થઈ જાય પી, એનો અર્થ કે એની હાર્ટબીટ છે એ બંધ થઈ ગઈ, એટલે કે એનું હૃદય કામ કરતું બંધ થઈ ગયું, પેશન્ટ ઇઝ ડેડ. બરાબર ને? આવું આપણે બધાએ જનરલી ઓબ્ઝર્વ કર્યું હોય અથવા તો આપણે ટીવીમાં આ પ્રકારે જોયું હોય. એ શું છે? એ જે મોનિટર હોય ને એમાં એ બાજુમાં આવી રીતે આવા ગ્રાફ દેખાતા હોય, એ જ આ ECGનું મશીન, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફનું એ મશીન છે. અત્યારે એટલા એડવાન્સ આવી ગયા કે એ સ્ક્રીનમાંય દેખાય અને એનું તમે હાર્ડ કોપીમાં ગ્રાફ એ લઈ શકો. પહેલાં ખાલી પેપર ઉપર જ એ ગ્રાફ છે એ નોટ ડાઉન થતો હતો, હવે તમને મોનિટરમાં લાઈવ પણ જોઈ શકો છો. આ મેળવવું કેવી રીતે? તો કે આના માટે જે પેશન્ટ છે એના શરીર ઉપર વિદ્યુત ધ્રુવો લગાડવામાં આવે અને વિદ્યુત ધ્રુવોનું કનેક્શન છે એ આ મોનિટરમાં આપવામાં આવે. મોનિટરનું જે ઇલેક્ટ્રોનિક મિકેનિઝમ છે એ આ વિદ્યુત પ્રવાહને કન્વર્ટ કરીને ગ્રાફિકલ ફોર્મેટમાં આપણી સમક્ષ રજૂ કરે. તો એ જનરલી આવા તાર લગાડવાના ક્યાં પેશન્ટમાં? તો કે પેશન્ટમાં સામાન્ય રીતે ECG માટે 3 તાર લગાડવામાં આવે, જેમાં 2 તાર એ
હાથના કાંડામાં અને એક તાર આપણા ડાબા પગની ઘૂંટીમાં લગાડવામાં આવે. એટલે ટોટલ કેટલા થયા? 3 તાર લગાડવામાં આવે. વધારે પરફેક્ટ જોતું હોય તો એનાથી વધારે લગાડી શકાય. એટલે કે છાતી ઉપર અહીંયા અપર સાઈડ 2, અહીંયા પેટના ભાગમાં 2. તમે જોયું હોય તો ઓલા રબર જેવી ઓલી ચૂસક રચના આવે એવા રબર એર શોકર રબર લગાડેલા હોય, એમાંથી આમ તાર જતા હોય એવું દેખાડે. ઘણીવાર મૂવીમાં આપણે એવું જોયું હોય. તો એવી આ રચના છે એ ઇલેક્ટ્રોડ છે હકીકતે. આ તાર એટલે એક પ્રકારના, આને શું કહેવાય તો કે ઇલેક્ટ્રોડ કહેવાય. જે ઇલેક્ટ્રોડ આપણા હૃદયમાં વિદ્યુત પ્રવાહનો જે ફેરફાર, કલાવીજ સ્થિતિમાનનો જે તફાવત થાય છે એને એ કેપ્ચર કરે છે, મોનિટરમાં મોકલે છે. મોનિટર એને ડિસ્પ્લે કરે છે. તો નોર્મલી એ ડિસ્પ્લેની ગ્રાફની પેટર્નથી ખબર કેમ પડે? આવા લીટાથી ખબર કેમ પડે કે આમાં કર્ણકનું શું છે, ક્ષેપકનું શું છે? કર્ણકમાં નોર્મલ છે કે નહીં? ડાબું કર્ણક નોર્મલ છે કે જમણું કર્ણક નોર્મલ છે કે બંને નોર્મલ છે? એ ખબર કેમ પડે? તો ગ્રાફની એકચ્યુઅલમાં એક યુનિક પેટર્ન છે. તમે જે રીતે જોઈ રહ્યા છો એમ કે આપણો આખો જે એક ધબકારાનો ગ્રાફ છે ને એ આવો બને છે. આ એક ધબકારો છે, આપણું એક પલ્સ છે. એમાં એને સમજવા માટે નામ નિર્દેશિત કરી દઈએ તો આ પી કહીએ. આ પીકને QRS કહીએ અને આ પીકને આપણે ટી કહીએ. આ આપણા હૃદયની સિસ્ટોલ અને ડાયાસ્ટોલિક સિચ્યુએશન જે હૃદય ચક્રમાં ભણ્યા એ જ વસ્તુ છે. એ ગ્રાફ ફોર્મેટમાં આપણું એક પલ્સ છે, એક ધબકારો છે. અહીંયા જે આ પી છે, પી શું ઇન્ડિકેટ કરે છે? તો કે આપણા કર્ણકનું સંકોચન એટલે કે સિસ્ટોલ બતાવે છે. આપણે કીધું હતું ને ડાયાસ્ટોલ ને સિસ્ટોલ. કર્ણકનું સંકોચનની પરિસ્થિતિમાં આવો ગ્રાફ બને. આટલો પીક મળે. કર્ણક નાના છે માટે. આ જે મોટો પીક મળ્યો, જે કમ્બાઇનલી આપણે એમ કહીએ કે આખો જે પીક છે એ QRS, એ શું છે? તો કે આ પીક છે એ ક્ષેપકનું સિસ્ટોલ છે. એટલે કે ક્ષેપકનું સંકોચન. એ પીક મોટો એટલે મળ્યો કે ક્ષેપક મોટા છે, એમાં મોટો વધારે દબાણને કારણે એને વધારે દબાણ પ્રોડ્યુસ કરવાનું છે, જાડી દિવાલોને ધકેલવાની છે, માટે એમાં વધારે વિદ્યુત પ્રવાહનો ફ્લો છે, એટલે મોટો પીક મળે છે. અને જે લાસ્ટ ટી છે એ શું છે? તો કે ટી એ કર્ણક અને ક્ષેપકનું ડાયસ્ટોલ છે. એટલે કે બંનેની વિકોચન અવસ્થા, વિશ્રામી અવસ્થા. તો તમે હૃદયચક્ર એક વખત યાદ કરો જોઈએ તો સેકન્ડના હિસાબથી આપણે વિચારીએ તો આ સિચ્યુએશન કઈ થઈ? તો કે 0.10 સેકન્ડવાળી થઈ. આ કઈ થઈ? તો કે 0.30 સેકન્ડવાળી. અને આ તો કે 0.40 સેકન્ડવાળી. એટલે ટોટલ 0.80 સેકન્ડ. એટલે કે એક ધબકારાની આ સિચ્યુએશન છે આખી અહીંયા એક્સપ્લેન કરેલી છે. આપણો એક ધબકારો છે એ આ પ્રમાણે વર્ક કરે છે. હવે જો આ ગ્રાફ
ની વાત છે, તો એ જ ગ્રાફમાં હું તમને અહીંયા એક બીજો એક ગ્રાફ દોરું. હવે આ ગ્રાફથી તમે શું કન્ક્લુઝન ઉપર આવો, તો કે આ માની લો કે આવો ગ્રાફ મળ્યો એટલે આપણને તરત જ આ સામાન્ય ગ્રાફ હારે કમ્પેર કરતાં ખબર પડે કે ભાઈ આ પાર્ટમાં લોચો છે, બરાબર ને. આની યાર કમ્પેર કરે એટલે તરત ખબર પડી કે આ ભાગમાં પ્રોબ્લેમ છે. તો આ ભાગમાં પ્રોબ્લેમ છે તો એકચ્યુઅલમાં ક્યાં પ્રોબ્લેમ થયો, તો કે પી એટલે કર્ણકના સિસ્ટોલમાં કંઈક વાંધો છે. એવી રીતે ગ્રાફની પેટર્ન સીધી અને ઊંધી આવે એટલે ડાબા અને જમણા બેયની પેટર્ન એક સાથે આપણને મળે એટલે એ પણ આપણને એક્ઝેક્ટ ખબર પડી શકે કે ભાઈ કર્ણકમાં વાંધો છે, પણ કયા કર્ણકમાં, ડાબા જમણા. તો આનાથી ખબર પડે કે ભાઈ આ તો એક્ઝેક્ટલી દાખલા તરીકે ઉપરની પેટર્ન છે એ જમણા માટેની છે, નીચેની છે ડાબા માટેની. તો આનાથી ખબર પડે કે ઓકે આ જમણા કર્ણકની અંદર એક ચોક્કસ પ્રકારની તકલીફ હોઈ શકે. તો આ રીતે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ છે એ ડૉક્ટરને હૃદયની અવસ્થા, એની સિચ્યુએશન નક્કી કરવા, નિદાન કરવા ખૂબ જ ઉપયોગી છે. એટલે કાંઈ પણ થયું હોય, હૃદય વધારે ધબકવા લાગ્યું હોય, ધબકારા ઓછા થઈ ગયા હોય, હાર્ટ એટેક આવ્યો હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, એમાં ડૉક્ટર શું કે ઇસીજી કરાવી લઈએ. આ ઇસીજી એટલે આ છે. હવે જો આપણને આ ગ્રાફ વાંચતા આવડવા માંડ્યું ને કે ઓકે આમાં હાલો કર્ણકમાં વાંધો છે, આમાં કાંઈ હોય, આ દાખલા તરીકે ડાઉન સાઈડ ગયું હોય અહીંયા, તો આપણે એમ કહી કે ઓકે હાલો આ ક્ષેપકનો પ્રોબ્લેમ છે. તો આ વસ્તુ છે આપણો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. હૃદય માટે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ કયો કે ગ્રામ કયો, બે શબ્દ પ્રયોગ થાય છે. ઇસીજી જ થાય બેનું ફૂલ ફોર્મ. એટલે આ પિક્સ દ્વારા આપણને આ વસ્તુની જાણ થાય છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હૃદયના પરિવહનને લઈને આગળ ચર્ચા કરશું. તો આ હૃદયના નિદાન માટે ઉપયોગી પદ્ધતિ ઇસીજી વિશે આજે આપણે અભ્યાસ કર્યો. જય સ્વામિનારાયણ.